સ્વાધ્યાય 13.2નું આજે આપણે સોલ્યુશન કરીએ. ઓકે, સૌથી પહેલાં આપણે શું જોવાનું છે, એનું સૂત્ર જે છે એ જોવાનું છે. બહુલક એટલે એલ પ્લસ કૌંસમાં F1 માઇનસ F0 2F1 માઇનસ F0 માઇનસ F2 ગુણ્યા H. ઓકે, જેમાં એલ જે છે બહુલક વર્ગની અધર સીમા છે. આ ઓપ્શનમાં પૂછાય છે કે બહુલક વર્ગની અધર સીમા એટલે કે એલ બતાવો. બરાબર. એચ એટલે વર્ગ અંતરાલની લંબાઈ. બરાબર. F1 એટલે બહુલક વર્ગની આવૃત્તિ. F0 એટલે બહુલક વર્ગની આગળના વર્ગની આવૃત્તિ. F2 એટલે બહુલક વર્ગની પાછળની વર્ગની આવૃત્તિ એ થાય છે. આપણે આ લખવાનું નથી, તમારે લખવાનું તો લખી શકો. 2 નંબરમાં આ દાખલા પૂછાય છે, 2 નંબરમાં કે 3 નંબરમાં. ઓકે, 2 નંબરમાં પણ આવે છે અને 3 નંબરમાં પણ આવે છે. એ આપણે સોલ્યુશન જોઈએ. તો હવે ક્વેશ્ચન નંબર 1 છે. નીચેનું કોષ્ટક 1 વર્ષ દરમિયાન એક દવાખાનામાં દાખલ થયેલા દર્દીઓનો ઉંમર દર્શાવે છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. માર્ચ 2024માં અને 22માં, 24 અને 22 બંનેમાં પૂછાય છે. જૂન 2024માં પણ આ દાખલા પૂછાયેલું છે 3 વખત. ઓકે, ઉંમર વર્ષમાં આપેલું છે. દર્દીઓની સંખ્યા આપેલી છે 5 થી 15માં 6, 15 થી 25માં 11, 25 થી 35માં 21, 35 થી 45માં 23, 45 થી 55માં 14 અને 55 થી 65માં 5 આપેલું છે. અહીં તમારે ધ્યાન આપવાનું છે. કોને F1 ધારવાનું છે? તો જે બહુલક જે હોય છે, જે વર્ગની આવૃત્તિ સૌથી વધારે હોય એને આપણે F1 ધારીશું. એના આગળની જે આવૃત્તિ છે એને F0, એના પાછળની F2 થઈ જશે. ઓકે, હવે સોલ્યુશન કરીએ. પછી અહીંયા બોલે છે ઉપરની માહિતી માટે બહુલક અને મધ્યક શોધો. કેન્દ્રીય મધ્યવર્તી સ્થિતિમાં આ 2 માપોનો સરવાળો અને અર્થઘટન કરો. તો ધ્યાન રાખવાનું છે, આ બહુલક પૂછાયેલું છે આ બોર્ડની પરીક્ષામાં 3 વખત, મધ્યક નથી. પણ આપણે બંને સોલ્યુશન કરીએ, જોઈએ કેવી રીતે કરી શકાય. તો આ છે આપણું સૌથી મોટી જે આવૃત્તિ હોય એને F1 ધારવાનું છે. ઓકે, આ છે F1. એના ઉપર જે છે એને F0, એના નીચેની આવૃત્તિને F2 લખીશું. ઓકે, હવે પૂછાય છે પરીક્ષામાં બહુલકી વર્ગ બતાવો કે દર્શાવો. તો બહુલકી વર્ગ જે છે આ F1 છે. સૌથી વધારે જે આવૃત્તિ હોય એના આગળ જે વર્ગ હોય એને બહુલકી વર્ગ કહેવામાં આવે છે. 1 નંબરમાં મોસ્ટ IMP ક્વેશ્ચન છે. એના આગળ જે હોય છે એને એલ અધર કહેવાય છે. ઓકે, હવે આપણે જેની જરૂરત છે એ આપણે જોઈએ. અહીંયા છે આપણી પાસે Z બરાબર શું થાય છે? L પ્લસ F1 માઇનસ F0. ઓકે, તમારે ધ્યાન રાખવાનું છે. સૂત્ર મોડે કેવી રીતે થશે? બોલે આવી રીતે, જે ઉપર લખેલું છે એ પણ નીચે લખવાનું. બરાબર. F1 માઇનસ F0, F1 માઇનસ F0. અહીંયા આવી જશે F2. બરાબર, અહીંયા F2 આવી જશે. 3 આવી ગયા છે, F1 F2, અને અહીંયા આવી જશે 2. ઓકે, આવી રીતે મોડે કરવાનું. ખબર પડી? F1 માઇનસ F0, F1 F0, અને જે બાકી રહી ગયું છે અહીંયાથી તો F2. ઓકે, હવે જે અહીંયા 2 લખી કાઢો તો આ થઈ ગયું. હવે અહીંયા H. ઓકે, L કેટલું છે? અહીંયા 35 છે, અને F1 કેટલું છે? 23 છે, માઇનસ F0 કેટલું છે? F0 જોઈએ 21 છે, અને પછી નીચે આવીએ આપણે 2ની જગ્યાએ 2 અને F1ની જગ્યાએ કેટલા? 23 માઇનસ. ઓકે, F2 કેટલું છે? તો 21 છે, F2 21, F0 21 છે, F2 કેટલું છે? 14, F2 કેટલું છે? 14. ઓકે, હવે ગુણ્યા H એટલે અંતર. કેટલાનું અંતર છે? નીચેવાળી સંખ્યામાંથી ઉપરવાળી સંખ્યા બાદ કરીએ. 15માંથી 5 બાદ કરીએ તો કેટલા થાય છે? 10, એટલે 10નું અંતર છે. ઓકે, હવે આપણે અહીંયા જોઈએ 35 પ્લસ 23માંથી 21 બાદ કરીએ તો 2 આવે છે. અહીંયા 23 દૂ 46 થાય છે, અને આ બંનેનો સરવાળો કરીએ તો કેટલા? 21 અને 14, બંને માઇનસ છે, સરખા નિશાન હોય તો સરવાળો થાય છે. 4 અને 1 5 થઈ ગયા. બરાબર, અને 1 અને 2 3 થઈ ગયા. 35 થયા, ગુણાકારમાં 10. ઓકે, હવે 35 પ્લસ 2ની જગ્યાએ 2. ઓકે,
હવે આમાંથી આ બાદ કરીએ તો 6માંથી 5 બાદ કરીએ તો 1 આવે છે અને 4માંથી 3 બાદ કરીએ તો 1 આવે છે, ગુણાકારમાં 10. ઓકે, હવે 35 પ્લસ 10નું ગુણાકાર 2થી કરીએ તો 20 થઈ જાય અને 11. ઓકે, આપણે 11નો ભાગાકાર કરીએ 11થી 20માં. 11 એકા 11 બધી કેટલા 9 પોઈન્ટ મૂકી શકાય. હા, 11 × 88 થાય છે. કેટલા વધે છે અહીંયા 2, 0 મૂકો. 11 એકા 11 ફરીથી 9 આવ્યા, એટલે એવી રીતે આપતા રહેશે. ઓકે, તો હવે આપણે શું કરવાનું છે, અહીંયા ધ્યાન આપવાનું છે. હવે આપણે આગળ કરીએ તો 11 × 88 થાય છે 8 વખત. ઓકે, હવે તમારું જે બોલે છે આ કે ત્રીજો અંક જે છે 5 કે તેથી વધારે હોય તો એમાં સરવાળો કરી શકાય. એટલે કે આ જે આન્સર છે આપણું અહીંયા 1.82 થઈ શકે છે. ઓકે, પણ ધ્યાન રાખવાનું ચોપડીમાં અહીંયા સુધી આપેલું નથી. શું બોલે છે, અહીંયા સુધી બોલે છે 1.8 સુધી. બરાબર, આ 1 આવ્યું છે અને હવે આ બંનેને ધ્યાન આપવાનું નથી. બરાબર, હવે જોઈએ 35 પ્લસ 1.8 લખવાનું છે આપણને. બરાબર, તમે જો આ 1.82 લખશો અને તેને સરવાળો કરશો નિયમ પ્રમાણે તો તમારે દાખલા સાચું ગણાય. બરાબર, ખોટું ગણાશે નહીં. તમારે પૂરું નંબર મળી જશે. 35 અને 1 ઉમેરી નાખો, કેમ કે અહીંયા પોઈન્ટની આગળ છે આ. તો 35 1 36 થઈ ગયા. 36.8 Z બરાબર એટલે બહુલક આવે છે. ઓકે, તમને આવા પ્રકારના વિડીયો જોઈએ તો ડિસ્ક્રિપ્શનમાં પ્લેલિસ્ટ આપેલી છે જુદા જુદા ચેપ્ટરોની, ત્યાંથી તમે જોઈ શકો છો. ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવાનું, કેમ કે તમને આવા પ્રકારના વિડીયો મળતા રહેશે. હવે તમારી મદદ કરવાની એ છે કે તમે લાઈક કરો અને એક કોમેન્ટ કરો. પછી હાઈપનું જે છે ને હાઈપ પણ આપી નાખો. તમે કોમેન્ટ કરશો ને તો બીજી સ્ક્રોલ કરશો તો બીજી જગ્યાએ તમને હાઈપનું ઓપ્શન મળશે, ત્યાં હાઈપ વિડીયોને કરશો. 7 દિવસ સુધી ચાલે છે. બરાબર, તો હાઈપ કરશો તો મારા વિડીયો શેર થઈ જશે આપોઆપ બીજી જગ્યાએ. એટલે તમે આટલી મદદ કરી શકો છો. હવે આપણે મધ્યક શોધીએ. તો હવે મધ્યક શોધીએ. કુલ અહીંયા છે સિગ્મા FI. ઓકે, હવે FI શોધવાનું છે. 6 અને 1 7, 7 અને 1 8, 8 અને 3 11, 11 અને 4 કેટલા થાય છે 11 અને 4 15, 15 અને 5 20, 20ની 2, 20ની 0 બધી 2, 2 1 3, 3 અને 2 5, 5 અને 2 7, 7 અને 1 8, 80 થાય છે. મધ્ય કિંમતો તમને ખબર છે કેવી રીતે શોધી શકાય. આ બંનેનો સરવાળો કરો. 15 અને 5 20 થાય છે, એના અડધા કરી નાખો. 20ના અડધા કેટલા થાય છે 10. હવે કેટલાનું અંતર છે એટલે 10, 15માંથી 5 બાદ કરીએ તો 10 આવે છે. 25માંથી 15 બાદ કરીએ તો 10 આવે છે. તો 10-10નું અંતર છે. હવે 10-10 આપણે અહીંયા ઉમેરતા જઈએ તો આપણી મધ્ય કિંમત મળી જશે. 10 ઉમેરીએ એમાં કેટલા થઈ જાય 20 થઈ જાય છે. એમાં 10 ઉમેરીએ તો કેટલા થઈ જાય 30 થઈ જાય છે. એમાં 10 ઉમેરીએ તો કેટલા થઈ જાય 40. 40 અને 10 ઉમેરીએ તો કેટલા થાય 50 થઈ જાય છે. ઓકે, એમાં 10 ઉમેરીએ તો કેટલા થઈ જાય 60 થઈ જાય છે. ઓકે, થઈ ગયા. હવે UI એટલે વચ્ચેની કિંમતને આ બે વચ્ચેની કિંમત છે તો ગમે તે તમને 0 મૂકી શકો છો. બરાબર, આપણે આ સંખ્યાને જે છે એને એ ધારીશું. ઓકે, તો અહીંયા થઈ જાય 0, એના સામે -1, એના સામે -2, અહીંયા -3, અહીંયા 1 અને અહીંયા 2. જો તમને આને પણ ધારીશો ને તો પણ આન્સર તો આવવાનું જ છે. જે આન્સર આપશે એ જ આવવાનું છે. ઓકે, ગમે તે સંખ્યાને આપણે એ ધારી શકાય. ઓકે, તો અહીંયા આવી રીતે કરી નાખો. હવે છે FI UI એટલે 6 ગુણ્યા આ FI છે, આ UI છે. 6 ગુણ્યા 3, 6 તરી 18, 11 દુ 22 થાય છે. 21 એકા 21 થાય છે. માઇનસનું બધું આપશે કેમ કે માઇનસની સંખ્યાથી ગુણાકાર થઈ રહ્યું છે. 23નું ગુણાકાર 0થી કરીએ 0 થાય છે. 14નું ગુણાકાર 1થી કરીએ 14 એકા 14 થાય છે. 5 ગુણ્યા 2 એટલે 5 દુ 10 થાય છે. ઓકે, આ થઈ ગયું. હવે આપણે અહીંયા જોઈએ કે કેટલા થાય છે. અહીંયા આ સિગ્મા FI UI. ઓકે,
આ આપણા સાઈડમાં ઉમેરવાનું, સાઈડમાં અહીંયા ઉમેરવાનું તો અહીંયા પણ ઉમેરી શકાય. કેટલા થાય છે? 8 અને 2 10, 10 અને 1 11. ઓકે, વધી 1 1 અને 1 2 2 3 4 5 6 થયા. તો માઇનસનું કેટલા થયું? 61. અને આ જે છે કેટલા થઈ જશે? પ્લસનું થઈ જશે 24. ઓકે, અહીંયા બાદ કરો એટલે કેટલા રહી જશે? 1 એનાથી લઈએ 11, 11માંથી 4 બાદ કરીએ તો 7. અહીંયા રહી ગયું 1. કેટલા? અહીંયા 5 રહી ગયા. 5માંથી 2 વાત કરીએ તો કેટલા થાય છે? 2 વાત કરીએ તો 3. માઇનસનું 37 આવે છે. હવે x બાર બરાબર a પ્લસ સિગ્મા FI/UI. આ કઈ રીત છે? પગ વિચલનની રીત છે. ઓકે, અહીંયા શું આપશે? સિગ્મા FI ગુણ્યા H. એ બરાબર કેટલા છે? એ બરાબર આપણી પાસે 40 છે એટલે અહીંયા 40 લખીએ. સિગ્મા FI/UI કેટલું છે? અહીંયા સિગ્મા FI/UI છે આપણી પાસે આર્યું માઇનસનું 37 છે. ઓકે, હવે જે છે FI/UI કેટલું છે? સિગ્મા FI કેટલું છે? 80. અને H બરાબર તો 10નું કેટલાનું અંતર હતું? 10નું. ઓકે, આ 1 0થી 1 0 ઉડી ગયા છે. હવે અહીંયા 40 છે. પ્લસ માઇનસ માઇનસ 37/8. ઓકે, અહીંયા 8થી ભાગાકાર કરવાનું રહેશે. 8 ચોક 32 થઈ ગયા. કેટલા બધે છે? 5 પોઈન્ટ મૂકી શકાય તો અહીંયા 0 અને 8 છંગ 48 થાય છે. બધી 2 પછી 0 મૂકી શકાય. 8 દુ 16 થાય છે. ઓકે, અહીંયા કેટલા બધે છે? 4 બધે છે. પછી અહીંયા 0 મૂકી શકાય. કેટલા થઈ જાય? 8 પંજા 40. 8 પંજા 40 થઈ જશે. ઓકે, એના પછી આપણે શું કરવાનું છે? અહીંયા જે છે કેટલા આવ્યા છે? 40 માઇનસ અહીંયા જે છે ને અહીંયા એક લખી શકાય 3 થઈ જશે. ઓકે, એટલે કે 4.63 થઈ શકે છે. હવે 40માંથી અહીંયા 40 આવી રીતે લખી શકાય. એમાંથી આપણે બાદ કરવાનું છે આ 4.63. ઓકે, 0માંથી 3 બાદ થતું નથી તો શું કરવાનું છે? તો અહીંયાથી 1 લઈએ, એના ઉપરથી 3. આ એને આપશે કેટલા થઈ જાય? 10. હવે આ એને આપશે તો અહીંયા 10, અહીંયા રહી ગયું 9. આ એને આપશે તો અહીંયા 10, અહીંયા રહી ગયું 9. 10માંથી 3 બાદ કરીએ તો 7 આવે છે. 9માંથી 6 બાદ કરીએ તો 3 આવે છે. 9માંથી 4 બાદ કરીએ તો 5 આવે છે. 3થી 3 લખી શકાય. કેટલા થઈ જશે? 35.37 આવે છે x બાર. એટલે મધ્યક આપણું આ આવ્યું છે. ઓકે, તો બંને આવી ગયા છે. આમ આપેલ માહિતીનો બહુલક કેટલા હતા? 36.8 છે અને મધ્યક 35.37 વર્ષ છે. બરાબર, આવી રીતે આ વિડીયો પૂરું થાય છે. તમને વિડીયો સારું લાગ્યો તો લાઇક કરવાનું, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું. મળીએ બીજા વિડીયોમાં. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ.